હાલ એ વાણીઓ ને વાણિયા જાત્રાએ જાય જો જાત્રાએ જાય જો વાણીઓ ને વાણિયા જાત્રાએ જાય જો વાણીઓ ને વાણિયા જાત્રાએ જાય જો મોટો સાંગ લઈને જાત્રાએ જાય જો મોટો સંગ લઈને જાત્રાએ જાય જો તલકા આપણે નાનો મોટો સંગ લઈને જાત્રાએ જવાનું છે હા શેની જાત્રા છે આપણે માનતા નથી આની મને ક્યાં કઈ ઘીરે કીધું તું આની માનતા છે એટલે આને પગે લગાડવાનો છે આને પગે લગાડવાનો છે ક્યાં આને પગે લગાડવાની છે આની માનતા છે આની માનતા છે મને એમ કે મમ્મીની માનતા છે ના ના ભાઈ હું ગયો તો હા એ મમ્મી આ બધું તમે આમ પગે લાગવા જાવ્યું છે ને આ કેમ આમ લગન જેવું બધું મને લાગે છે હે નજર નો લાગે અરે નહીં નજર લાગે તને આમાં ક્યાં નજર લાગે એવું છે હે ઊંડામાં પગ પડી ગયો હોય તો જેટ આ ઘરેથી નીકળીને આની છે ને બજાર દઈને આવી છે આમાં ક્યાં નજર લાગે મમ્મી અલે તલકા હા આ બધું પહેર્યું છે સોરી જાય નહીં કોઈ ના ના એમ તો હું ચાલુ છું ને તો વાંધો નહીં હે તો હવે કઈક ખાવાનું કઈક કરો પછી જાવી આગળ ખાવાનું હા લે આ ભગડામાં શું મળે અરે કઈ લીધું જ નથી કાંઈ લીધું નથી એ મમ્મી કઈ થેપલા બેપલા લાયા નથી અલે અલે ઊભો થાય અલે ભૂખ લાગી છે તો આંચા ઊભો રે વાહમાં ઊભો રે તો ભૂખ લાગી છે હા એ હા. મમ્મી આને હવે તેડી લે માનતા તારા પૂરી અલે ઊભો થા ને અલે બેહી કેમ જાય છે આ ભાઈ આને તેડી લે અને પપ્પા તું મને હાંડિયો કરી લે અલે એવું ન હોય કોક ભાળી જાય તે ભાળે જાય ના ક્યાં આપણે બીજે જવું છે ના ભાઈ ના અરે હોય કાઈ હાલો એક આંટો મારી હવે આટો નહીં હાંડિયો કરી લ્યો હાંડજો હા એટલે હાંડજો રવાજો અને ઘોડું રાખો તો ઘોડું જે કરવું હોય ઈ પણ લ્યો હાંડિયો રીમે આપણે હવે આપણે છે ને મમ્મી તમે આ ટોગાને તેડી લ્યો હા એટલે હોય કાઈ હું તો પરાણે બેહી જવાનો હેઠો નો બે તો પાછો ના ભાઈ ના નથી બે આવું હાલો હાલો હવે હાલો 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 હતાન રીજો હો હા હા બે હોવાનો તો સવત છું એ વાણીઓ ને વાણિયા રે જાતરાએ જાય જો મને વાણીઓ જાય જો એ વાણીઓ વાણિયા જાતરાએ જાય હવે બરોબર લ્યો આકા હવે બરોબર છે હાલો અરે હોય કાઈ એ મને તમે જાત્રા પૂરી કરવા નીકળ્યા છો લગાડવા લઈ જાઓ અલ્યા ક્યાં જાઉં તારે એ બાબા અલ્યા તમે સા પી લો ને અમારે માન મજા આવી તમે પૈયા લગાડવા લઈ જાવ છો ક્યાં અલ્યા આને પગે લગાડવો છે ધંધે લગાડવો છે એ હું તમને કહું છું તમે ઘરે નીકળ્યા ત્યાં હું કીધું તું પગે લગાડવાનું કીધું તું પૈયાનું કીધું તું ઠાક તારે હાંડિયો કરી લે ભાઈ ક્યાં હાંડ્યો થાય બે જાય છે હે એટલે આને કોઈ ખબર નથી પૂછલે પડ્યો છે
એ આ તો છૂટા ઉડાડે છે, વીણી લ્યો આપણે વાટમાં તારે- કામ આવશે. એટલે તારે ભાડું કરવું લાગે એ મમ્મી એટલે એ મમ્મી આ એટલે ઠેલામાં ગોપાલ નું નાખી નથી લાવવું દો. આ છૂટા ઠેલીમાં નાખી દો હશે તો કામમાં આવશે પેઢીએ હે આ મમ્મી એટલે આમ તો આ માર્ગમાં નકરા પૈસા જ પડ્યા જો આ વાણિયાની દીકરી જો. ન હોય નકર આમ ન હોય આ માર્ગમાં નકરા પૈસા પડ્યા લેતી નહીં આ નો લેવાય નડે ઈ શેઠ જાત્રાએ જ જાય છે કે ઠેઠ એ નડે નડે આ શેઠાણી હશે તો પેઢીએ દેવા થાય છે વાણિયાની દીકરીઓ હોય ઈ બધો હિસાબ એટલે લેવાય નો લેવાય નો લેવાય એટલે સાના માના નો લેવાય કોટ કાઢે હાલો હાલો થોડાક હાલો હાલો અકલત ના હાલો હાલો ભાઈ ભાઈ વાળીઓને એટલે ઉભો થાને હવે બે હતો નહીં એટલે હો. તેડવો નથી મારા બેટા ભાઈ કર્યા છે તો એટલે ઉભો થા ઉભો થા ઉભો થા તાર મમ્મી તેલ ની છે લે કાકમાં લઈ લ્યો એટલે બે તેડી જોઈ ને હવે આમ લઈ જાવ પાદરો ને વાણીઓ ને વાણિયા ને જાતરા એ જાય લો એ વાણીઓ ને વાણિયા જાતરા એ જાય લો વાણીઓ ને જાતરા એ જાય લો વાણીઓ ને વાણિયા જાતરા એ જાય લો નાનો મોટો સાગર એટલે જાતરા એ જાય લો
આ વાળ કેમ બેન ભીલી જોજે ઓ આ શિકાર આપણા હાથમાંથી જાય નહીં. અરે ટોપડ્યો હે મારી દીકરા ઓલા ભાઠા આમથી આમ વાળે ને તો હેઠી બે જાય આ બમુડું વાળ ને 9 વાગ્યાની વાટ જોતો તું તારે અત્યારે શિકાર હાથમાં મળ્યો છે. બસ હવે બીજું કાંઈ નથી 9 વાગ્યાના નાયા વગીની બે આય કે એ કોણ છે વો? ओ लड़के तुम चुप रहे. આજી ઉભી રે એ શેઠાણી હારે કાંઈ માથાકૂટ કરતી નહીં હો. હા ए कौन सो? આ દાંત સિવાય મારી દીકરીને કાંઈ દેખાતો નથી. હાલો શેઠ હું છે તારે कौन सो? હું છે कौन सो? તું કોણ છો હું ભીલી. બિલી ભીલી કોની બિલી ભાઈઓ છે ને તું કોના જંગલમાં આવ્યો છો તને ખબર છે? કોનું જંગલ છે બિલ્લા રાણીની જંગલ છે. તારું જંગલ છે મારું જંગલ છે. તો તારું જંગલ જ ઘરે લઈ જા તો આજ મારું ઘર છે. તું ક્યાંથી આવે છે કઈ તરફ જાસ? અલ્યા મેં જાત્રાએ જ આવી છી અને તું તારું કામ કર. કોની જાત્રાએ જાસ? જાત્રા કોની હોય એવી અમને નો ખબર હોય. બોલ કોની જાત્રાએ જાસ? અમે જાત્રાએ જ આવી છીએ રણુદા. તો અમને હારે લઈ જા. લુગડા બદલાય આવા લુગડા નહીં. અમારો વસ્ત્રદાહ છે. પેલા નાયા એ શું? નાયા વગર નહીં. એ તું બંધ રે. શેઠાણીને કાંઈ ન કહેતો. હા એને કાંઈ ન કહેતો એક જ છે. એ તું મારી આડી રે આમ એમ ભાગ ન કરી. આણ ક્યાં આવી જાવો તમે ના ક્યાં ઉભા છો? એને ના રાખીને આ ક્યાં અમને હારે લઈ જવાના છે. હાલો આપણા આણકા છે નું જાવો. આણકા છે નું જાવો. અરે બેન ભીલી હા આમ નહીં મની આપણા સાથીદાર સોરઠિયાને બોલાવી આ શિકારીના હાથમાં દઈ દેવી. આ ભલે જાતા જોઈ છે કેટલેક જાય છે. અરે તું મારી આડી રે આખી નો જતી. જાવ કેટલેક જાવ છો જોઉં છું. હાલો 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 અરે કેમ બેન ભીલી? અરે કેમ બેન ભીલી? આપણે સાથીદાર સોરઠિયાને બોલાવી આ શિકારીના હાથમાં દઈ દેવી. આજ બેનડી બોલાવે વિરલાયા જોડે. અને આવજો સગલો મોજાય વીરા મારા. બેનડી બોલાવે વિરલાયા જોડે. આવો આવો મારા વીરા. હલો આવો મારા વીરા આવો. તમારો દ્વાર ગોતી દી વીરા. ક્યારે મારો વીરો આવે? ક્યારે મારો વીરો આવે?
ભાઈ જ્યારે જ્યારે આપણે જંગલની અંદર આવી ત્યારે ત્યારે આપણી બેન કેવી રાજી ખુશીથી વાત કરતી હોય છે. આજ બેનના મુખ ઉદાસ કેમ બનાય છે પૂછી જો. અરે કેમ બેન ભીલી પૂછી જો. અરે કેમ બેન ભીલી કેમ ભાઈ આજ બેન ને એવા શબ્દો મારું ને કે જે કોઈ વાત હોય છે વિના સંકોચે કહી દે. આજ કોને રે દુભાયા બેની તારા દિલડા રે લોટ ખાનર વાણિયો તું તો માંગી ખાને લો જતા રે વાણિયા એ બેનની મસ્કરી કરી. અરે બેન હાથલી વાતમાં તું ઉદાસ થઈને બેહી ગઈ. આ વીરા એટલે જતા જતા કીધું કે તું માંગી ખા લો. એક ચપટી લોટ ખાનર વાણિયો હા વીરા આજ તારી મસ્કરી કરી ગયો. હા વીરા કેમ ભાઈ આનો બદલો તો લેવો પડે. હા વીરા અરે બેન ઈ કઈ દે વાણિયો ગયો છે કઈ તરફ એ રણુદાયની જાત્રાએ જાય છે અને આપણા જંગલમાંથી નથી નીકળ્યો છે. શું કહે? હા બેન કેમ ભાઈ તાબડતોબ તૈયારી કર. ચલો
સુવાસ ચડ્યા છે. હા હા શેઠને ખોટા હેરાન ન કરતા. શેઠાણીને થેન્ક યુ રે એ મમ્મી તમે આઈને કહી રહ્યો તમે અડફેટમાં આવી જાશો તો એમને રોટલા કોણ કરી દીશે હવે જે છે એ આ બુઢાપો એક છે. બીજું કાઈ નહીં આ ઈદ વાણીઓ છે ને પાછો હે એટલે એ મેં તો અમથા સેવી ભાઈ. અમથા એટલે એ અમારી એને હું લેવા ખોટી માથાકૂટ કરો મેં તો અમથા સેવી. એ મમ્મી કેમ અરે કોણ છો એ ભાઈ આ ઈદ વાણીઓ છે એ બધું સંતરાજ આના છે ને એટલે આ વાણિયો નથી વરાજો આ છે. ઈદ વાણીઓ છે એ અમારે આના લગન છે અમે હોવ લેવા જ આવી છીએ. વહુ લેવા હા ભાળસ અહીંયા આવો છે આવડિયા હા મમ્મી ની મસ્તી નહીં કા તો મમ્મી કઈ રીતની વહુ લેવાની વાત કરતો ત્યાં આ થોડી હોવ છે તો કોને લેવા જાસ તું લે કોને લેવા જાય એટલે તને કીધું હોવ લેવા જવી છીએ. અત્યારે તે ક્યારે બપોર નો હોય તો ક્યારે જાય એટલે આપણે આપણે કબૂર ચાલે છે અત્યારે તો એટલે તારા બાપ બપોર પછી 12 વાગે ઉતરી ગયા. એટલે બાબા રીવર બોલવો પડશે લાગે છે બાબાને આ વાળી રીવર કોઈ લેવો પડશે હજી આને પરણાવવાનો છે તો કઈ મારતા નહીં તમારા ડોન સુવાસ ચડ્યા. હા ના ના એને લડી લેવા દે. તેવા મુકીને બાબાને બહુ શોખ છે ને હાલ બાબા વી આવે માલ આ ભાઈ આજકાલ ઉપાડી લીજો નો પાછો પડો જાત્રા અધૂરી નો રહે હો. હા બસ ઉપાડી લીજે. હા હા દાદા હા. કોઈ પીઠ ઉપર ઘા કરતા નહીં હો. હા હા વાહ વાહ અને સુવાસ ચડે. બરોબર છે. આમથી નીકળે જાયવી હવે. હાલો હાલો આમથી નીકળે જાયવી. હાલો 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 આમથી નીકળે જાયવી. હાલો બાપાને જે થવું હોય એ થાય. શેઠ પહોંચ્યા ઠેક. ભાજી લેવા જાઓ મમ્મી. એ બસ જા. બસ ઓય. એ શેઠ પહોંચ્યા ઠેક. રે 191 રૂપિયા રામ ભરોસે પાણી પાઈ દો. હલતો નથી રોજ જોઈએ પાછો એ શકલમાં આને પાણી પાવ. હલતો નથી ને જોઈએ એ તમારો ડો હલતો નથી સુવાસ ચડ્યો છે. પાટું ઠોકે અલ્યા શેઠાણીને.
હાલો વાય નો રકાવાય પછી હાલો હવે હવે જાને બા હવે બહુ નો રોકાવાય આપ જંગલ આપણું કહેવાય કે શેઠાણી તારા બાપ મનસ્યા એ ગા ભાઈ શેઠ પોત્યા ઠેક હું પોકાર કરે પેલા તો તારા હાઈસ્યો ને આપણને રામદેવ જીવનદાન આપ્યું તો આપણે એને ગુણ ગાવા પડે. ખમારે ખમારે બાપા રાણુજા નારાયણ રાણી ખમા તમે રાણી ખમા અરે રાણી ખમા રાણી ખમા અરે શેઠ
તમારી માનતા અહીંયા હું પરિપૂર્ણ કરું છું શેઠ. અરે હા શેઠ, તો હંમેશની માટે તમે રણુજામાં જ રહેજો. હા લાય અત્યારે મારે ઢેલડી નગર જવાનું છે. ઢેલડી નગર થી મારે વાયક આયા છે, કારણ કે આજ મારા ભક્ત અરબુજીને મારે કસોટી કરવી છે. 900 ગાયોના એને ગોવાળ બનાવવા, 900 ગાયોના એને ગોવાળ, કારણ કે આજ મારે 52 જોતનો પાઠ છે. કારણ કે પાઠે મારે હાજરી ન દઉં તો મને લોકો માન નહીં. તો લાય અત્યારે અરબુજીને બોલાવી આજ ભમરીઓ ભાલો 900 ગાયોના ધણ સોંપી અને ઢીલડી નગર વાયકે જાઓ. આજે રામ મહાદેવ એ બોલાવે હરબુજી આવજો રે તમે. આજ રામ ઓલે આવો તમે રામદેવની પાસે. હે હરબુજી આજ મારે તમારા જોકો ગતિયાનું કામ છે. રામદેવ બોલાવે હરબુજી આવો જોરે. અરે પીરજી, અત્યારે બોલાવવાનું કારણ અરે હરબુજી કહો પીરજી. તમારી જોગું મારે એક અગત્યનું કામ છે, એ માટે તમને બોલાયા છે. શું કહો છો પીરજી? મારું જોગું? અરે હા હરબુજી કહો પીરજી. આજ તમને ગાયોના 900 ગાયોના ગોવાળ બનાવવાના છે. શું કહો છો પીરજી? હા હરબુજી આજ રાજપાટ ગાય માતાના ધણ તમારે આજ સુપ્રત કરી મારે ઢેલડી નગર વાયકે જવાનું છે હરબુજી. હા પીરજી. તો હરબુજી હું કહું તમે સાંભળો. કહો પીરજી. આજ રામદેવ હા પીરજી. આજ રામ આપને હું હવે ભમરિયા ભાલા અર્પણ કરું છું હરબુજી. હા કારણ પીરજી. કે
હવે મારે સમય જાજો નથી રહ્યો અરબુજી. હા પીરજી, તો આપ તમને કહું યાદ રાખજો અરબુજી. કહો પીરજી. આજે ભમરી આલો તમને ભાનો રે મારા અરબુજીને આજ સોંપવા. એવા ભમરિયાલા જોઈ લે આજ હું અરબુજીની કસોટી કરું. ભાલા રે આજે રામદેવે તમને સોંપ્યા રે. કે આજ ગાયું જોધપુરની અંદર જઈ કારણ કે જોધપુરના બાદશાહને આજ રામની પીરાઈ જોઈ, બાદશાહને આજ રામની પીરાઈ જોઈ. તો અરબુજીને ગૌધન જોધપુર નગરીની અંદર જઈ ત્યાજ કરાવી અરબુજીને આજ કસોટી કરાવું, આજ કસોટી કરાવું. ઓને ચોપું મારાયું છે એજી પોકરણ ગદના. આવા ભમરિયાલા આલા રે અરબુજીને મારે સોંપવા રે. ઓને સાચી દીધા તમને. એ આયું કેલા ગોને રખે. વાલ રે એવા ભમરિયાલા ભાલા રે રામા પિયર